સમાચાર ભરૂચથી। ભરૂચના ઝઘડિયા સેવા સદન કચેરી નજીક ટ્રકે પલટી મારી છે। રેતી ભરેલી ટ્રકે પલટી મારી અંકલેશ્વર તરફ જતા સમયે ખાણ ખનીજ વિભાગની ચેકિંગ હોવાથી ડમ્પર ચાલક ભાગવા જતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ડમ્પર ચાલકને ઈજા પહોંચી છે। તો ખાણ ખનીજ વિભાગના ચેકિંગ સમયે આ ઘટના બની છે। ચેકિંગથી બચવા માટે ચાલક ભાગવા જતા તેની સાથે અકસ્માત સર્જાયો છે। ભરૂચના ઝઘડિયામાં સેવા સદન કચેરી નજીક ટ્રકે પલટી મારી છે। રેતી ભરેલી ટ્રકે પલટી મારી છે। અંકલેશ્વર તરફ જતા સમયે ખાણ ખનીજ વિભાગની ચેકિંગ હોવાથી ડમ્પર ચાલક ભાગવા જતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ડમ્પર ચાલકને ઈજા પહોંચી છે। તો રેતી ભરેલી ટ્રકે પલટી મારતા ડમ્પર ચાલકને ઈજા પહોંચી છે। ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ સામે આવ્યું છે। ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ભરૂચના ઝઘડિયા નજીક સેવા સદન કચેરી નજીક આ ઘટના બની છે। રેતી ભરેલી ટ્રકે પલટી મારી છે। અંકલેશ્વર તરફ જતા સમયે ખાણ ખનીજ વિભાગની ચેકિંગથી બચવા માટે ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ડમ્પર ચાલકને ઈજા પહોંચી છે। તો દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટ્રકે જે રીતે પલટી મારી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। ખાણ ખનીજ વિભાગના ચેકિંગથી બચવા માટે ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેની સાથે અકસ્માતની આ ઘટના બની છે। રેતી ભરેલી ટ્રકે પલટી મારી હતી જેના સીસીટીવી સામે આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, ખાણ ખનીજ વિભાગના ચેકિંગથી બચવા માટે ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ અકસ્માતની ઘટના બની છે। શું છે વિગતો? હેલો જી ભરત। જી ચોક્કસ જણાવી દઉં, હાલમાં જ સાંસદ તેમજ અન્ય જે આગેવાનો છે તેમણે જે આ રેતી ભરેલી ગાડીઓ જે ઓવરલોડ જાય છે તે માટે રેડો કરી હતી અને ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। અવારનવાર એ રોડ પર અકસ્માતો સર્જાતા ઘણા લોકોના મૃત્યુ પણ નીપજ્યા છે અને ઈજાગ્રસ્તો પણ થયા છે। તેના કારણે આજ રોજ ખાણ ખનીજ વિભાગની ટીમ ઝઘડિયા સેવા સદન પાસે ચેકિંગમાં હતી। તે દરમિયાન ઓવરલોડ ડમ્પર આવી રહ્યું હતું અને તેણે આ ગાડીઓ જોઈ અને ચેકિંગ જોયું, તેથી તે રિવર્સમાં ભાગવા ગયો, પરંતુ એ અસફળ રહ્યો અને સાઈડ પર રહેલા ખાડામાં આખી ડમ્પર ઉતરી ગયું, ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા જ મોકલવામાં આવ્યો। જી ભરત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।